દ્વારકાધીશ, જય ગૌ માતા. તો આપણે હવે 12 વાગ્યા છે અને ગાયું કાઢવા આવી ગયા. હા, પાછળ જે હતું આપણે કામ જે ખવડાવવાનું એ પૂરું થઈ ગયું આજ વહેલા. અને હવે આપણે આ ગાયું આપણે લઈ જઈશું વાડે. તો વરસાદ પણ ચાલુ છે, ગાયું બધી ઊભી છે જુઓ કમ્પ્લેટ. દાદુ દાદુ જુઓ તમે, દાદુ જો રાધુ આવી ગઈ જુઓ. રાધુ જડી જડી રૂક્ષ્મણી વાછડી બધી ઊભી છે નાની નાની. તુલસી 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 તુલસી. હાલો તો હવે આપણે લઈ જઈએ ગાયું ને. ગેટ ખોલીએ. હાલો મારા હરિયે. જાય બધી ગાય જો ધડમ ધડ હેલ રમતે ચડી ગઈ. ઢેલ આપણે હાલી નથી કે તે લગભગ લૂલી થઈ ગઈ લાગે, વેતર ઉપર આવી ગઈ છે. ગજરાજ આપણો આ ટોલે આમાં રહી ગઈ છે, આપણે લઈ લઈએ એને દૂધણા વાડામાં. હાલ તો લે હે ગોડી હાલ 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 હવે હાલ વહી જા. રહી ગઈ ને ટોલી જાય અંદર જવા દો. ગેટ ખોલવો પડશે પાછો, એમાં ગેટ બંધ ભાર્યો એટલે પાછી આવી જાઓ. હાલ અંદર જવાનું. હાલ 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 વાય વાય આવે. ગેટ ખોલી નાખીએ પછી જાય ટોલી અંદર. કઈ બધી બેઠી ખાઈ. તો 8 વાગ્યા છે અને ગાયો જુઓ મસ્ત મજાની બેઠી છે અને વાઘોળે છે તમે જુઓ. અને આજ વરસાદ પણ થોડો ઘણો પડી ગયો છે. ગાયો પણ બહાર બેઠી જુઓ તમે. મસ્ત મજાની બેઠી છે ખુલ્લામાં. જો આ ઓળકી તમે જોઈ રહ્યા છો, આ આપણે વ્યાવા થઈ છે હવે. આજે લાવ્યા હા ઓલા પાંકડિયામાંથી. અને મસ્ત મજા વાઘોળે છે ગાયું. વાડકી થોડી તીખી છે, ખારી છે. બાકી વળકી કેવી છે કોમેન્ટ કરજો. અને આને પણ આપણે બોટલ ચડાવી હતી, કમ્પ્લીટ થઈ ગઈ છે. કેલ્શિયમનો થોડો પ્રોબ્લેમ હતો, કારણ કે
આ ગાયને તકલીફ કેલ્શિયમની બહુ થઈ જાય છે. આપણે આગળ વિડીયો મૂક્યો હતો. અને રેગ્યુલર દોવા દેવાનું, 12 માસ ચાલુ દોવાનું. દૂધ અત્યારે 8-9 લીટર દૂધ છે અને કેલ્શિયમની વધારે પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે દૂધ બંધ જ નથી થતું દોવાનું. ચાલુ ત્યાં પછી વાછડાને જન્મ દઈ દે છે. ગાય બહુ સારી છે દૂધની, અને દૂધના લીધે થોડીક મોળી પણ દેખાય તમને. અને ઢેલ જુઓ વાઘોળે મોજમાં. બાકી તો આ બધી બેઠી છે. બાહોળ પણ બેઠી, આપણે જુઓ બાહોળ. જાનકી જુઓ, શીતલ ને જાનકી. ને ભૂરી જુઓ તમે, મસ્ત વાઘોલે હે, ધૂનમાં આંખો બંધ કરીને. આપણી ઢેલ બેઠી. જો રૂક્ષ્મણી, રૂક્ષ્મણી, રૂક્ષ્મણી. મોજમાં. લાઈટો નથી કરી, લાઈટો કરી નાખી આપણે. બેઠી બધી. આ પણ હવે આપણે વ્યવહાર થઈ ગઈ છે. સીતુ, શીતલ. તો હજી આપણે પાછળ દવા કરવા જવાનું હોય, અત્યારે પાછું મેન્ડર મિક્સર ને એવું બધું ખવડાવવા, અને એની અપડેટ તમને આપતા રહીશું. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય ગૌ માતા.